રખિયાલમાં ખુલ્લેઆમ ધોકા ડંડા સાથે ગુંડાગીરીનો આતંક દિવસ દાડે ગુંડારાજ રખિયાલ ગામે ગઈ રાતની બોલાચાલીનો ખાર રાખી સવારે હોટલ પર હુમલો પોલીસ તપાસમાં વ્યસ્ત બંને પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના રખિયાલ સ્ટેશન નજીક અમદાવાદ મોડાસા હાઈવે પર આવેલ મહાદેવ હોટલમાં આજે સવારે બનેલી તોડફોડ અને મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે। પ્રાથમિક માહિતી મુજબ ગઈ રાત્રે હોટલમાં જમવા આવેલ કેટલાક યુવકો અને હોટલના સ્ટાફ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી બાદ આજે સવારે કેટલાક શખ્સો ધોકા લાકડીઓ અને દંડા સાથે હોટલમાં ધસી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હુમલાખોરે હોટલમાં ભારે તોડફોડ કરી ટેબલ ખુરશીઓ અને અન્ય સામાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। દરમિયાન હોટલમાં કામ કરતા કર્મચારીઓ પર પણ હુમલો થતા તેમને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। હુમલા બાદ શખ્સો સ્થળ પરથી ફરાર થયા। ઘટનાની જાણ થતાં જ હોટલના માલિક તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને 112 પર ફોન કરી પોલીસને જાણ કરી। જાણ મળતા જ રખિયાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા। વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો। પ્રાથમિક માહિતી અનુસાર હોટલના કર્મચારીઓને સામે પક્ષના કેટલાક યુવકો વચ્ચે સામસામે મારામારી પણ થઈ હતી। હાલ બંને પક્ષો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે હાજર છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે। પોલીસે જણાવ્યું છે કે તપાસમાં જે હકીકતો સામે આવશે તે આધારે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો આ ઘટનાને લઈ પોલીસ તપાસમાં હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।